નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણને સુધારવા માટે મહત્વપૂર્ણ પહેલ છે અને પર્યાવરણ માટે જાગૃતિ આપે છે। વૃક્ષારોપણથી હવા શુદ્ધ થાય, જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે। આ થીમ સાથે ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા આ મહત્વપૂર્ણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ડીસીએમ શ્રીરામ કંપનીએ 3 ગ્રીન બેલ્ટ વિકસાવ્યા છે। એમાં છેલ્લા 3 વર્ષથી 45,000 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કર્યું છે। પર્યાવરણની જાળવણીમાં મહત્વ યોગદાન આપ્યું છે। આજે 500 ઉપરાંત વૃક્ષોનું રોપણ કર્યું છે। તેમાં લીમડો, પીપળો, આંબલી જેવા વૃક્ષોનું વધુ પ્રમાણમાં રોપણ કર્યું છે અને આ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હ્યુમન રિસોર્સ ડીસીએમ શ્રીરામ ઝઘડિયા ખાતે 500થી વધારે વૃક્ષોનું રોપણ હાથ ધરવામાં આવ્યું હતું। કંપનીના કર્મચારીઓએ લીમડો, પીપળો અને આંબલીના વૃક્ષોનું રોપણ કરીને જે ઓક્સિજનની માત્રામાં ખૂબ વધારો કરતું હોવાના ઝાડો છે। ડીસીએમ શ્રીરામ દર વર્ષે પર્યાવરણની જાળવણી માટે મોટી માત્રામાં વૃક્ષોનું રોપણ કરી અને પર્યાવરણનું જતન કરે છે। સમયાંતરે કંપનીના કર્મચારીઓ ડીસીએમની ખાલી જગ્યા હોય ત્યાં બધી જગ્યાએ ઝાડવાનું રોપણ કરી અને એની વર્ષ દરમિયાન માવજત કરે છે અને એ વૃક્ષો મોટા ઘટાદાર થાય તેની જાળવણી માટે પણ પૂરતી કાળજી લેવામાં આવે છે। કંપનીના કર્મચારીઓ અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી અને મોટી માત્રામાં લીમડો, પીપળો અને આંબલી જેવા વૃક્ષોનું નિરંતર વાવેતર કરે છે અને એની જાળવણી માટે સઘન પ્રયત્નો મૂકી અને પર્યાવરણના વિકાસ માટે સિંહ ફાળો આપે છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।